કે બોલો મંગળાચરણ. નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાણમ નમો લોહે સૌનું ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મો સુમંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. ઓમ નમઃ સિદ્ધેભ્ય ઓમ. ઓકે, જો આપણે છે ને ગાથા 75 ચાલુ કરીએ છીએ, એટલે ચાલુ કરેલી હતી એ પૂરી કરીએ છીએ. એટલે આ 75, 76, 77, 78 ને 79 એ જે 5 ગાથા છે ને એને પણ પંચરત્ન કહેવાય છે. પંચરત્ન એટલે આપણે આગલી ગાથા 74 વર્ષોથીમાં જે વાત કરી એમાં જે માણસ જ્ઞાની થયો એ બધું સાંભળીને એ જ્ઞાનીની ઓળખાણ શું? જ્ઞાની આપણે કેવી રીતે ઓળખી શકીએ? જ્ઞાની કઈ જુદો ડ્રેસ ના પહેરે કે હું જ્ઞાની છું એટલે મારો ડ્રેસ જુદો છે બધા કરતા, એ તો આપણે ખબર ના પડે. તો જ્ઞાનીને આપણે કેવી રીતે ઓળખવા? તો એની વાત અત્યારે આમાં આવશે. આ 75, 76 બધામાં અપ ટુ 78 એટલે હવે જ્ઞાનીની આ વાત છે. એટલે આ ગાથાઓ બધી જ્ઞાની માટેની છે. ઓકે, તો વાંચો. આપણે આરતી પણ ઘણા બધા આવ્યા છે, આરતી પણ વાંચો. હા, હવે પૂછે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ અર્થાત જ્ઞાની થવો એમ કઈ રીતે ઓળખાય? તેનું ચિહ્ન લક્ષણ કહો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છે, પરિણામ કર્મ તણુ અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. ગાથાર્થ: જે આત્મા યહ જે આત્મા એનમ આ કર્મણ પરિણામ ચ કર્મના પરિણામને તથા એવં ચ તેમજ નો કર્મણ પરિણામ નો કર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. એક વખત ગુજરાતીમાં ને એક વખત સંસ્કૃતમાં સેપરેટલી વાંચો. અચ્છા. યહ આત્મા એનમ કર્મણ પરિણામ ચ તથા એવ ચ નો કર્મણ પરિણામ ન કરોતિ જાનાતિ જ્ઞાની ભવતિ. જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નો કર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. હવે આ ગાથામાં બધું એવું આવશે કે મહેશને હંમેશા પ્રશ્ન હોય છે ને કે હાઉ પૂતગલ કર્મ કેવી રીતે આપણા પરિણામનું કરતા થાય? પરિણામ તો આપણામાં થાય છે, પૂતગલ એનું કેવી કરતા તો એ બધી ગાથા આ ગાથામાં છે. મહેશભાઈ નથી આવ્યા પણ એ આપણી વાત અહીંયા આમાં આવશે. ચલો હા, ટીકા વાંચો. નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ અને સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ બંધ સંસ્થાન સ્થૂલતા સૂક્ષ્મતા આદિ રૂપે બહાર ઉત્પન્ન થતું જે નવ કર્મનું પરિણામ તે બધું પૂતગલ પરિણામ છે. પરમાર્થે જેમ ઘડાને અને માટીને જ વ્યાપક ભાવનો વ્યાપકપણાનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે, તેમ પૂતગલ પરિણામને અને પૂતગલને જ વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મપણું છે. પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગલ પરિણામનો કરતા છે અને પૂતગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી વ્યાપ્યરૂપ થતું હોવાથી કર્મ છે. તેથી પૂતગલ દ્રવ્ય વડે કરતા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનો કર્મરૂપ પૂતગલ પરિણામ તેને જે આત્મા પૂતગલ પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપક ભાવના અભાવને લીધે કરતા કર્મપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી, પરંતુ માત્ર પૂતગલ પરિણામના જ્ઞાનને આત્માના
કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે તે આત્મા કર્મનો કર્મથી અત્યંત ભિન્ન જ્ઞાન સ્વરૂપ થયો થકો જ્ઞાની છે. પૂતગલ પરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છે. પરમાર્થે પૂતગલ પરિણામના જ્ઞાનને અને પૂતગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોવાથી કર્તા કર્મપણાની અસિદ્ધિ છે, અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્ય વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે, તેમ આત્મા પરિણામને અને આત્માને વ્યાપ્ય વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કર્તા કર્મપણું છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મ પરિણામનો એટલે કે પૂતગલ પરિણામના જ્ઞાનનો કરતા છે, અને પૂતગલ પરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યાપાતું હોવાથી વ્યાપ્ય રૂપ થતું હોવાથી કર્મ છે. વળી આ રીતે જ્ઞાતા પૂતગલ પરિણામનું જ્ઞાન કરે છે. તેથી એમ પણ નથી કે પૂતગલ પરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે, કારણ કે પૂતગલને અને આત્માને જ્ઞેય જ્ઞાયક સંબંધનો વ્યવહાર માત્ર હોવા છતાં પણ પૂતગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે, માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે. હવે જો આપણે છે ને એટલો બધો વખત થઈ ગયો છે ને એટલે બધું જૂનું યાદ કરવું પડશે. મને શું લાગે છે કે આપણે 159 ગાથા છે ને એક 45 મિનિટ કરેલી હતી, પણ હું પહેલેથી જ દઉં છું કારણ કે બધું ભૂસાઈ ગયું છે આપણા મગજમાંથી. બરાબર. રત્નીભાઈ એક સવાલ પૂછી લો શરૂ કરો એ પહેલા. બોલો. એટલે આમાં પૂતગલને રાગદ્વેષના ભાવને પૂતગલના ખાતામાં નાખી દીધા. એ પોતાનું પ્રયોજન, આપણું પ્રયોજન છે કે આપણે આત્માની સિદ્ધિ કરવી, એ જ એક ધ્યેયના હિસાબે ને. રાઈટ બરાબર છે. આપણે હવે એ જ ફરીથી આપણે યાદ કરવાના છે અત્યારે. એટલે હું પ્રવચન પહેલેથી મૂકું છું. આ પ્રવચન છે ને એકચ્યુઅલી 159 એમાં 24 એટલે એમાં શરૂઆતમાં ઓકે વિલ સી ક્યાંથી ચાલુ થાય છે, પણ આઈ એમ સ્ટાર્ટિંગ ફ્રોમ ધ વેરી બિગિનિંગ. ઓકે, જોઈએ શું થાય. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંડારી ઉજેન્દ્ર સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા પ્રશ્ન હતો ને કે આ સૌથી નિવૃત્તિ. બોલો. એક બે મિનિટ જરા. આમાં છે ને જે પહેલી લીટી છે ને એ નિશ્ચયથી મોહ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, એટલે આમાં શું છે કે દ્રવ્ય કર્મ કર્મનો ઉદય આવે છે ને, કર્મનો ઉદય ભાવ કર્મ અને નો કર્મમાં આવે છે. જે દ્રવ્ય કર્મનો ઉદય આવે છે એના રિઝલ્ટમાં ભાવ કર્મ અને નો કર્મમાં અસર થાય છે. હવે આ જે પહેલું વાક્ય કીધું ને કે નિશ્ચયથી મોહ રાગ દ્વેષ, એટલે એ જે ઉત્પન્ન થાય છે એ કોનું કાર્ય છે? દ્રવ્ય કર્મનું, એટલે પૂતગલનું, કારણ કે એના ઉદયમાં આ થયું ને રાગ દ્વેષ. રાગ દ્વેષ જીવમાં જે થાય એને આપણે પૂતગલ ના કહીએ છીએ. કેમ કહીએ છીએ? કારણ કે એનો જનક દ્રવ્ય કર્મ છે એટલે પૂતગલ છે. બરાબર. અને ભાવ કર્મ જે નો કર્મ છે, નો કર્મ રિઝલ્ટ શેમાં આવે છે? સ્પર્શ રસ ગંધ વર્ણ સંસ્થા સ્થૂળતા સૂક્ષ્મતા આદિ રૂપે એ પ્રગટ દેખાય છે. એટલે નો કર્મ નો રિઝલ્ટ એમાં દેખાય છે, અને આપણે ભાવ કર્મ નું આમાં દેખાય છે. એટલે બસ એ આ જ વાક્ય બરાબર મગજમાં આવી જાય ને તો બધું સીધું જ છે. એટલે એને પૂતગલ કર્યું, એનો જનક પૂતગલ છે માટે પૂતગલ પરિણામ કીધા.
આ બધા જે ભાવો છે આપણા, જેને આપણે પોતાના માનીએ છીએ કે આ સુખ દુઃખ બધું મને થાય છે, તો એ પૂતગલ નું પરિણામ છે, એટલે પૂતગલ છે. એટલે બસ આખામાં બધું એ જ કહેવાનું છે, પણ એને જુદી જુદી રીતે કીધેલું છે, બરાબર. માટે એટલે એ પૂતગલ નથી. બરાબર, બરાબર છે. એટલે શું છે, જ્ઞાની જે છે ને, જ્ઞાની એને માટે હા આ મોહ રાગ દ્વેષ સુખ દુઃખ ની કલ્પના જે છે એ બધું કર્મનું પરિણામ છે, એટલે કે પૂતગલનું કર્મનું પરિણામ. પૂતગલનું પરિણામ છે, આત્માનું નથી. કારણ કે એ અચેતન છે, એનામાં ચેતન હા નથી. ચેતન નથી. ચેતન નથી. એટલે જડ જડ કઈ રીતે કે જડ એટલે જડ આપણે કહીએ જડની ડેફિનેશન થી સ્પર્શ રસ વાળું એવું નથી, પણ એનામાં ચેતન નથી, એ કોમન થઈ ગયું જડ સાથે, એટલે હા એને જડ કીધું. ચેતન નથી. હા, એટલે ચેતન એને જ્ઞાની માટે, એટલે ગુરુદેવ ને બેસરી ને બધાને માટે આ જે બધા રાગદ્વેષ છે એ બધા પૂતગલના પરિણામ છે. એટલે આપણને બરાબર. એટલે મહેશને એવું લાગ્યા કરે છે ને કે એ તો આપણામાં થાય છે, એને પૂતગલ કેમ કહેવાય? હા, તો હવે જયારે સમય દર્શન થશે એ આપણે પૂતગલ ના જ લાગશે. આ તો એને પૂતગલ ના લાગશે તો આપણે સમય દર્શન થશે. બરાબર છે, તો આપણે ચાલુ કરીએ. હા, બરાબર. હા. બંધ કરો. પણ નિશ્ચયથી આપણામાં થાય છે અજ્ઞાનતાના લીધે, બરાબર? હા, હવે જો એમાં એવું છે, આપણે નિશ્ચયથી કહીએ ને, આપણે કેવું છે આપણને કે આપણે ભગવાન આત્મા છીએ, હમ અને અને આપણે નિર્ણય કરવો છે, નિશ્ચય કરવો છે, એમ હમ આપણે અનુભવ કરવો છે. એ આપણે કહીએ છીએ ભગવાન આત્મા છે ને આપણે કહીએ છીએ કે મારામાં થાય છે, હમ તો એ બંનેનો મેળ નથી બેસતો. મેળ નથી બેસતો, એટલે બરાબર. જયારે પાણીની મલિન અવસ્થા હોય ત્યારે જ આપણને ખબર હોવી જોઈએ કે આ પાણી તો શુદ્ધ છે, તો બરાબર. આપણે ફટકડીમાં નાખીને પાણી છૂટું શુદ્ધ કરી શકશું. બરાબર. પણ આપણે એમ જ માનીએ કે આ પાણીનો સ્વભાવ જ મલિન છે, હા રાગદ્વેષ વાળો જ છે, હા, બરાબર. એને ક્યાંથી સમજાયું. કરશું શુદ્ધ પાણી? સારું સમજાયું, સારું સમજાયું. જયારે ફટકડી નાખતી વખતે જે હમ. ફટકડી નાખનાર છે એને એની તો શ્રદ્ધામાં પહેલા હોવું જોઈએ કે આ હા, પાણીનો સ્વભાવ તો શુદ્ધ જ છે. શુદ્ધ જ છે. મલિન તો એની વિકારી અવસ્થા છે, ટેમ્પરરી છે, ટેમ્પરરી, એક રાઈટ. સમયની છે, ને ક્યારે પણ નીકળી જશે. હમ પણ હવે એ મને એવો વિશ્વાસ જ ન હોય, મને એવો વિશ્વાસ ન હોય કે મારે આ પાણી શુદ્ધ છે, તો મને પાણી શુદ્ધ નહીં મળે. નહીં મળે. હા, એટલે મલિન અવસ્થામાં પાણીને શુદ્ધ જોવું બરાબર. એનો મેઇન સ્ટેપ છે. એટલે તમે એ સારું સારું સમજાયું, સારું સમજાયું. થેન્ક યુ. ઓકે, તો હવે ચાલુ કરીએ આપણે. શુદ્ધ છે, ઉપાધિ છે, ધ્રુવ છે, નિત્ય છે, અક્ષરણ છે, દુઃખ છે, દુઃખ છે, અને આત્મા એનાથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન ઘન છે, સુખ સ્વરૂપ છે. એમ બેના ભેદ જાણીને જાણતા ભેદ જાણતા જે પ્રકારે જેટલા અંશે જે પ્રકારે જેટલા અંશે આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ થાય છે, એટલે કે આત્મા જ્ઞાન ઘણું તો છે વસ્તુ તરીકે, પણ પર્યાયમાં એ ઘનના નિરંતર એકાગ્ર થાય છે, વિજ્ઞાન ઘન સ્વભાવ થાય પર્યાયમાં. રાગથી આક્રોશથી પ્રેમ જાણતા વિજ્ઞાન સ્વભાવ વસ્તુ એમાં એકાગ્ર થતા વિજ્ઞાન ઘન પર્યાયમાં થાય. બરાબર. એક પ્રકારે કેટલા અંશે આક્રોશથી નિવૃત્ત થાય, આમ અસ્થિથી નિવૃત્ત થાય. વિજ્ઞાન ઘન સ્વભાવ જ્ઞાન સ્વભાવ વિજ્ઞાન ઘન કહો, સર્વજ્ઞ સ્વભાવ વસ્તુ સર્વજ્ઞ સ્વભાવ
એમાં એકાગ્રતા વિજ્ઞાન કર્મમાં એકાગ્રતા જે વિજ્ઞાન કર્મ પણ પર્યાયમાં પ્રગટ થાય એ તે પ્રકારે આ સ્મૃતિ નિવૃત્તિ જ્યારે સંપૂર્ણ વિજ્ઞાન કર્મ સ્વભાવ થાય પર્યાયમાં ત્યારે સમસ્ત સ્મૃતિ નિવૃત્તિ આમ જ્ઞાનનો અને આશ્રમ નિવૃત્તિનો એક કાળ છે સમકાળ છે જે પ્રકારે એકાગ્ર થાય છે તે પ્રકારે એટલા અંશે જે પ્રકારે જ્ઞાનમાં જેટલા પ્રકારે એકાગ્ર થાય તે અવશ્ય વિજ્ઞાન કર્મ સ્વભાવ ચૈતન્ય એમાં પર્યાયમાં જેટલા પ્રકારે એકાગ્ર પૂર્ણ પ્રકાર જેટલા પ્રકારે કેટલા પ્રકારે થવાનું અને સંવર થવાનું વર્ણન ગુણ સ્થાનોની પરિપાટી રૂપે તત્વસૂત્રની ટીકા બહુ ધીમો આવે બહુ ધીમો આવે બોલો ધીમો આવે ધીમો અવાજ આવે ધીમો બહુ ધીમો અવાજ આવે પીડીએફ માં નથી રજનીભાઈ પીડીએફ માં પીડીએફ પીડીએફ માં એટલે આ પીડીએફ છે ને વર્ડ ટુ વર્ડ નથી આવતું ને આજે સ્ક્રીન પર નથી નથી આવતો કે પીડીએફ નથી આવતું તમને દેખાતું ના નથી સ્ક્રીન માં નથી આવતું નથી ઓહ ખાલી ફોટો જ છે અચ્છા ઓકે આઈ ડોન્ટ નો લેટ મી સી તો ફરી કંઈક આપણે આવી ગયા છીએ ત્યારે કેટલા પાનનું છે પાનું આ રહ્યું કહું તમને 150 બુક નો પેજ બુક પેજ 150 ને આપણે ખાલી 4-5 મિનિટ કરી છે 4-5 મિનિટ તો મારે ફરીથી કરવું પડશે કે તો એક મિનિટ તો હું બંધ કરું 1 મિનિટ પણ આજ મોટેથી આવે એવું નથી થતું મોટેથી જ આવવું જોઈએ 1 મિનિટ આઈ ડોન્ટ નો વાય PDF માં આવે તો ન આવે મારો અવાજ તો છે ને મોટો છે અત્યારે સમજો હવે જુઓ કે ફરક પડ્યો છે જુઓ 1 મિનિટ તને ચાલુ કરું છું $159 કેવો આવજો અવાજ ઠીક કયો પેલા કરતા સારો આવ્યો સારો આવે છે કોઈ વધારે કરું હે વધારે કરું હજી મોટો થાય તો કર બાકી ચાલ પૂરું થયા પછી અવાજ મોટો થશે અને ઘણો મોટો કર્યો છે અત્યારે તો બસ તો લેટ્સ સી થઈ જશે નથી વાંધો પીડીએફ આવશે તો ચાલશે કેવો આજ બોલો આવતો જ નથી ધીરો જ આવે છે એનું રેકોર્ડિંગ બી નથી બરાબર એટલે કદાચ નથી આવું નથી અને વર્ડ્સ નથી આવતા ને એટલે નથી ખ્યાલ આવતો અચ્છા તો હવે આનો તો શું કરવું this is the only place to get મને તો બરાબર સેટ થઈ જશે મને બરોબર આવે
બરાબર. વાંધો નથી. ઓકે, હું આગળ લઈ જાઉં છું. હા, બરાબર છે. આટલું આગળ લીધું. હા, હવે જો ગરમી કેવું આવ્યું? ઠીક છે એ જ પ્રમાણે. ઓકે, પછી તમને આ પીડીએફ દેખાય છે? ના ના, રે ના, ફોટો જ છે, ફોટો જ. I don't know. ખાલી નાનકડો ફોટો છે. ઓકે, તો હું બંધ કરું છું અને ફરી ચાલુ કરું. I don't know why. ફરી તો ચાલુ. આ પીડીએફ તો સરખાવાથી છે, આવવું જોઈએ, પીડીએફ આવવું જોઈએ. મેં શરૂ કર્યું તો આવ્યું પીડીએફ તો. મારે પણ આવું જોઈએ. હું ફરીથી ચાલુ કરું છું. 159. દેખાય છે? પીડીએફ આવે છે? ના પીડીએફ આવે છે હવે? ના નથી આવતી. નથી આવતું. અચ્છા. તમે ઓલામાં જે પ્રેસ કરો છો એમાં 19મી વારનું પ્રેસ કરીને હા, ઓગણીસ જ કર્યું. ઓકે. જો આ એ જ બધું કર્યું. એ જ કર્યું. જો આ 19મી વાનું છે. 74મી ગાથા, 159 પ્રવચન. એનું આ ટપકું કર્યું. Maybe I should go back and યા ગો બેક યા પેલું જે છે ને વિડિયો પ્રવચન એમાં તમારે પેલું જ માં જવાનું. વિડિયો પ્રવચન પીડીએફ સાથે એમાં જશો ને પાછળ જઈને સૌથી પહેલા વિડિયો પ્રવચન અને એના પછી વિડિયો પ્રવચન પીડીએફ સાથે. share sound, optimize video clip અને share. આ બધું બરાબર છે અહીંયા તો. પછી શેર કરું છું. પછી પેજ 159 આ કર્યું. આ પીડીએફ કર્યો. લેટ મી સી, આઈ એમ ડુઈંગ હિન્દીમાં આવે છે નહીં. હિન્દી પીડીએફ કરીએ છીએ આપણે. એ વિજ્ઞાન નહીં એમ કે છે. વિજ્ઞાન કહેવામાં આવે છે. એ દેખાયું? હા સરસ, સરસ. બહુ સરસ. હિન્દીમાં છે. હિન્દી, હા, હિન્દીમાં હિન્દીમાં સંભળાય હિન્દીમાં સંભળાય છે મામ. ઓકે, તો હિન્દીમાં રાખીએ. બરાબર, અવાજ બરાબર છે. ઓકે, સમથિંગ ઇઝ રોંગ વિથ હિન્દી, ગુજરાતી. ચલો ચાલુ કરીએ. તે અંશી. વિજ્ઞાન ઘન સ્વભાવ ચૈતન એમાં પર્યાયમાં જેટલા પ્રકારે એકાગ્ર પૂર્ણ પ્રકાર જેટલા પ્રકારે કેટલા પ્રકારે પ્રાપ્ત છે. કેવું લાગે હવે? આવે છે વર્ડ્સ આવે. અને અવાજ બહુ મોટો છે? અવાજ મોટો છે બરાબર કેવો છે? બરાબર વાંધો નહીં. ચાલશે, હા, ચાલશે. મોટો છે. બરાબર છે? અવાજ મોટો છે. બરાબર છે ને? બરાબર. હા, હા. ઓકે, ચાલો. આ પ્રભુને આ કહેવાનું અને સુંદર થવાનું. શું કીધું? રજની આ ગાથા 74 છે. હા, 74 છે. તો આપજે. આ બધા નવા આવ્યા જ ને આજે. અચ્છા. એને કહેતો તો આગળ લઈ જાઓ. ના ના વાંધો નહીં. લઈ લીધું એ. જો હજી છે કે કેટલું છે મને યાદ નથી અત્યારે, ક્યાં સુધી 74 છે. પણ આ 75 તો 75 લેજો. 75 છે ને, આપણે ધીમે ધીમે આગળ જઈએ ને તો ખબર પડશે. આ ખાલી 2 પાના છે, પછી 48 શ્લોક ચાલુ થાય છે. હા, 48 શ્લોક ચાલુ થયો ને. આજે 48 શ્લોક છે અત્યારે. હા પછી 75. કયું પાનું છે?
48 શ્લોકનું 151 છે. 75 ગાથાનું 75 154 ઓકે જોઈએ આપણે. હું આગળ જાઉં છું. બધી ખબર મંચ 155 કળશ છે, આ તો કળશ છે હજી. પણ આ ગુજરાતીમાં છે એટલે હિન્દીમાં કદાચ પાના નંબર ફરક હશે. આવ્યું 75 આવ્યું. આ 75 આવ્યું. હમ. ચલો અહીંથી ચાલુ કરી દો. હા ઓકે ચાલો 75 159 પ્રવચન 25 મિનિટ થયું છે, 25 મિનિટ. ઓકે ચાલો અહીંયા 75 ચાલુ કરી બસ. બરાબર. ઓકે નવી પરિણામ 75 કમસ્ય પરિણામ નો કમસ્ય તહેવ પરિણામમ ન કરે અમારા જો જાણે સો હોય નાણી પરિણામ કર્મતમ અને નો કર્મનું પરિણામ જે એ નવ કરે જે માત્ર જાણે જે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મજ્ઞાની છે. હા 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 ઓલા જ્ઞાન સાગરે ભાઈ એમ લીધેની તો કે નિર્વિકલ્પ વિતરાગ હોય ત્યારે જ્ઞાની એનાથી કશો જ્ઞાન એવું લખ્યું તેને અહીંથી છે પાઠ શું અહીંથી બોલે છે ભલે જયચંદ્ર પણ રીતે અર્થ કર્યો છે કે સમુખી દ્રષ્ટિથી જ્ઞાન પણ આ પાઠ શું કે છે. હા 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 એમ કે છે કે નિર્વિકલ્પ વિતરાગ સમાધિમાં હોય ત્યારે જો એનાથી ખસી ગયો પછી એને અજ્ઞાની કહેવો. 12મા ગુંઠાને જ્ઞાન કીધું પણ એ બીજું હતું. અજ્ઞાનથી ઓછું જ્ઞાન છે અને આ અજ્ઞાનથી વિપરીત છે. વિપરીત નિવૃત્તિઓ છે. હા 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 ચોથે ગુણ સામેથી. હા 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 જગતનો સાક્ષી થાય છે. બરાબર. ટીકા નિશ્ચયથી મોહ આ છે કર્મ જડ છે એમ જે છે એવું સનાવત વાળો પ્રેમચંદ છે ને આ તો નિશ્ચયથી અંદર જે મોહના પરિણામ થાય હા એ બોલો કે એને કર્મ જડ ના લેવા. અરે બાપુ કયું ભાઈ હે હા હા અંદરમાં જે થતો મોહ મિથ્યા તો ન લેવું. અહીંયા પર તરફનો સાવધાનીનો ભાવ લઈ. રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું આ મોહ એટલે મિથ્યા જ ન લેવું. એને પર તરફ નજરી સાવધાની થાય છે અથિતા એનો જ્ઞાની સાક્ષી છે. આરતી ખબર પડી ને? હા જ્ઞાનીની વાત છે. જ્ઞાનીની વાત છે. એટલે અહીંયા જે મોહ રાગ લીધા ને એ અસ્થિરતાના મોહ રાગ દ્વેષ છે, મિથ્યાત્વના નહીં. આ જ્ઞાનીની વાત છે. આ ગાથા જ્ઞાની માટે છે. એટલે જ્ઞાન દુનિયાને કેમ જુએ છે તો એમાં જે અસ્થિરતાનો રાગ આવ્યો એ મિથ્યાત્વનો આપણને જે થાય છે એવો નહીં મિથ્યાત્વનો, પણ અસ્થિરતાનો છે.
એટલે ભરત ચક્રવર્તી સમકીર્તિ હોય અને એને જે થાય ને એ એની વાત છે અહીંયા. એનો જ્ઞાની સાક્ષી છે. મિથ્યાત્વ અને મોહ કીધું ને કે મોહનો અર્થ શું થાય? મિથ્યાત્વ થાય. અહીંયા મોહનો અર્થ મિથ્યાત્વ નથી, અસ્થિર. કારણ કે જ્ઞાન, અસ્થિર. બરાબર. હા બરાબર. હા હા નિશ્ચયથી મોહ એટલે રાગ પર તરફના પરિણામ, એનો વિસ્તાર કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, એ કહે છે કે કર્મ એટલે જડના પરિણામ લેવા, એમ નથી. એ કર્મનું પરિણામ છે એ પોતે જડ છે. હા હા હા. લોકો કઈ પોતાની કલ્પનાથી અર્થ કઈ વસ્તુથી કઈક રહી જાય. એ ભાવ કર્મ એમ કે જડ આવી ગયું એમ અંતરંગ છે ને, પેલું કર્મ નું પરિણામ છે ને એમ રીતનું. અને નવ કર્મમાં શરીર આદ્યા. હા હા હા. મારે તો એમ કેવું છે કે ભાવ કર્મ દેવ કર્મ નો કર્મ તીનમાંથી બે જુદાય ને ભાવ કર્મ નો કર્મ પછી આવે છે, પણ આવી ગયું ને બધું આવી ગયું મારું. દ્રવ કર્મ નું કર્મ અને એનું પરિણામ બધું કર્મમાં જાય છે. એ કર્મ નું પરિણામ છે, એ જડ નું પરિણામ છે, એ જડમાં જાય છે. એટલે કર્મ એ આવી ગયું ને આવી ગયું. હા હા હા. ભગવાન આત્મા ત્યાંથી જગતનો સાક્ષી થાય છે એમ કેવું છે ને. હવે કર્મ કર્મ ને ભાવ કર્મ ત્રણે આવી ગયા એમાં. કર્મ છે અને કર્મના નિમિત્તથી થતા મોહાદીના પરિણામ છે, બે નો સાક્ષી છે. હા હા હા. જીણું છે ભાઈ. હા હા. અંતરંગ માર્ગ અલૌકિક છે. એમાં સમયસાર હા હા. આ વાત થઈ હતી ત્યાં સનાવતમાં, આવ્યો હતો ત્યાં સ્થાન. અને કર્મ લેવું, જળ લેવું, એમ અજીવ લેવાય, એટલા પરિણામ જીવના ન લેવાતા. અહીં તો જીવના પરિણામ છે, એ પણ કર્મના જ પરિણામ છે. જીવના નહીં, આત્માના. આત્મા તો ન્યાયિક સ્વરૂપ છે, એના પરિણામ આ નથી. હા હા હા. પંચોતેર એની અર્થ કેટલો ત્યાં એ ત્યાંથી સનાવતમાં થઈ ગયું. અરે કઈક લોકો પોતાની કલ્પનાથી સમયસાર ને પણ ફેરવી નાખે કઈ. હા હે સમયસાર એટલે તો બાપુ શું થી છે. હા यहाँ तो भगवान आत्मा अज्ञानથી ઉત્પન્ન થયેલું ને અજ્ઞાન સ્વરૂપ જે રાગ આદિ છે તેનાથી જ્ઞાન સ્વરૂપ થયો તો વસ્તુ તો વસ્તુ જ્ઞાન સ્વરૂપ છે, પણ જ્ઞાન સ્વરૂપ પર્યાયમાં થયો તો એનાથી નિવૃત્ત છે. અને પોતે સ્વયં જ્ઞાનભૂત જ્ઞાન સ્વરૂપ પર્યાયમાં થાય છે એમ કે. સમજાણું કઈ આવી વાત છે. હા હા હા. વિચનભાઈ હવે આફ્રિકામાં મળે એવું નથી ત્યાં ક્યાંય. ભાગશાળીને મળે ક્યાંથી કહેતા વાત હતી. હા હા. બારો છે ને
જે માણસ લઈને આવે ને બધા પાછળ કે કારણ કે આજે પેલા આ ભાગશાળી છે, આ ભાગશાળી સંઘ કાઢ્યો હતો એમ કે એ તો ઠીક કીધું, પણ આ વાત આવી ચીજ સાંભળે એ ભાગશાળી છે. એટલે સંઘ કાઢે 5-50 લાખ 2 લાખ ખર્ચે ને અને બાળકને કઈક આપે એટલે ભાગશાળી છે કે ભગવાનની ધારા સર્વજ્ઞ પરમાત્મા એ કહેલું તત્વ છે આ ભાઈ. એ કર્મનું પરિણામ છે. ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ બે આવી ગયા એમાં. અને સ્પર્શ, રસ, ગંધ, રંગ, શબ્દ, બંધ. શબ્દ જોયું? શબ્દ આવ્યો. બંધ જળ, સંસ્થાન, સ્થૂળતા અને સૂક્ષ્મતા આદિ રૂપે 12 ઉત્પન્ન થતો. જે નો કર્મનું પરિણામ. તે બધું પૂતગલ પરિણામ છે. હા, વાંધો વિકાસ છે એ બધા પૂતગલ પરિણામ છે એમ કેવું છે. ભગવાન વિજ્ઞાન કર્મનું આ પરિણામ ક્યાં છે? એ જ્ઞાન પણ માન્યું હતું ત્યાં સુધી એના હતા, માન્યા થાય છતાં એ માનતા એ પણ કઈ સ્વરૂપમાં નથી. એ તો માનતા ઉભી કરી હતી. એ જ્ઞાનપણાનું સ્વરૂપ વિજ્ઞાન ઘન ભગવાનમાં જ્ઞાન સ્વભાવને પકડ્યો, અનાદિથી રાગને પકડ્યો હતો. તેથી ભગવાન જ્ઞાન સ્વભાવ રહી ગયો હતો. એ જ્ઞાન સ્વભાવને પકડ્યો અને રાગ સ્વભાવને છોડી દીધો. આવી માણસ છે બાપા. વાદ વિવાદિત નહીં, પાર આવ્યું નથી. આપણે છે ને આમ લોકો ક્રિકેટ રમતા હતા ને ત્યારે કરતા હતા. આ તમારા લેડીઝના ગેમમાં તમે કરતા હતા કે મને ખ્યાલ નથી, પણ એક માણસ ઘણી વાર શું હોય કે આપણી પાસે પૂરા પ્લેયર ના હોય ને બંને બાજુમાં ટીમમાં, તો એક માણસ વધતો હોય, તો અમે લોકો છે ને એને કે ઇન્ટરફીટર. એટલે એ દાવ આ બાજુમાં બી લે ને ઓલી બાજુમાં બી દાવ લે. એટલે બંનેમાં આવે, એટલે બંનેને મદદ કરે અમુક રીતે. તો એ ઇન્ટરફીટર કહેવાય. એટલે આજે રાગ થાય છે ને, જ્ઞાનીને જે રાગ થાય છે એ ઇન્ટરફીટર જેવો છે કે આમ જોઈએ તો પૂતગલના પરિણામ છે, જ્ઞાનીની દ્રષ્ટિએ જોઈએ તો પૂતગલના પરિણામ છે. એટલે ખરેખર તો આમાં થાય છે, આત્મામાં થાય છે. એટલે આ રીતે આત્માની ટીમમાં છે ને ઓલી રીતે પછી ઓલી સામાવાળાની ટીમમાં છે. બરાબર. એટલે આ ટીમમાં એને એમ કે જાહેર કરે છે કે આ અમારી ટીમમાં નથી, ઓલી સામેની ટીમમાં જ છે, અમારી ટીમમાં નથી. એટલે જ્ઞાનીને એમ લાગે છે આ પૂતગલના છે. આપણે એમ લાગે છે, મહેશ હંમેશા સવાલ કરે છે ને કે આ બધા પરિણામ પૂતગલના ક્યાંથી હોય? આપણામાં થાય છે. તો એ આપણી ટીમમાં છે. ના, એ આપણી ટીમમાં નથી, એ સામેની ટીમમાં છે. રાખવું એવું છે. ઇન્ટરફીટર જો ઇન્ટરફીટર છે. અહીંયા એને અમ્પાયર ડિક્લેર કરે છે કે સામેની ટીમમાં છે, પૂતગલની ટીમમાં છે. ઓને લાગે અમારી ટીમમાં છે લાગે. 11મી ગાથામાં કહ્યું છે ને કે જેનો વાણીમાં પણ નિમિત્તને હસ્તાલમ જાણીને ઘણું કીધું છે, પણ એનું ફળ સંસાર છે. જીવવાણીમાં
વ્રતાલમનાની નહીં, હા હા, પરદ્રેવ નહીં. વ્રત કરવા, વ્રત પાળવા નથી, ટાળવા ને એવી વાતો આવે ને બધી. હા, આમ હાલવું, જોઈને હાલવું, વિચારીને બોલવું, બોલવું. હા, એવા કથનો જીવવાણીમાં આવે પણ એનું ફળ સંસાર છે. બરાબર બરાબર. હા 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 હા. એ બધું પૂતગલ પરિણામ છે. એ દયા, દાન, રત પરિણામ આદિ આવે પણ એ બધા પૂતગલ પરિણામ છે. હા હા. અવાજ બરાબર છે બધા? અવાજ બહુ મોટો નથી ને? હા ના બરાબર બરાબર છે. ઓકે. મારા બરાબર છે. મારા માટે બહુ મોટો છે મારા માટે, પણ ઓકે. હા ઓકે, વાંધો નહીં. અહીં તો કરતા કર્મની પ્રવૃત્તિનો નિષેધ કરવો છે ને, અજ્ઞાન પણ. હા હા. એ રાગ મારું કાર્ય છે ને હું એનો કરતા છું, એ તો અજ્ઞાન ભાવ છે. બરાબર. સ્વરૂપ છે જ્ઞાન, સ્વરૂપ ભગવાન જ્ઞાન. એ શું કરે? એ તો જાણવા દેખવાનું કરે. બરાબર કરે. હા હા, એ ભેદથી કથન. હા, રાગ ને કરે એ આત્મા નહીં. હા હા હા. જળ ને કરે એ ચૈતન ક્યાં રહ્યો? રાગ તો જીવ છે, જીવ નથી. બરાબર. હા હા. માણસને આંકવું પડે ને. અહીંયા આવ્યું ને આગળ, અભેદ્ય કથન લખ્યું ને, મને ભેદ સમજાયું અને મને જે ભેદ બરાબર હોવો જોઈએ. હવે આપણે પાછા જઈને જોવું હોય તો જોઈ શકીએ છીએ, પણ ટાઈમ બગડશે એમાં. પણ મને એવું લાગ્યું, જો વહ તો જાનને દેખને કા કામ કરે, યહ ભેદ સે કથન હે. ભેદ સે એટલે ખરેખર તો એ જાણવાનું નથી કામ કરતો. આપણે તો જ્ઞાન જ જણાય છે ને, એટલે ભેદ સે કથન એમ મને લાગ્યું કીધું હશે, પણ અહીંયા લખ્યું છે અભેદ. એટલે લખ્યું ને અહીંયા, એ મને લાગે છે ભેદનું હશે. અભેદ કથન એટલે એ જાણવાળા દેખાવાનું કામ કરે એ કેવું કથન છે? અભેદથી કે ભેદથી છે? એટલે દ્રવ્ય દ્રષ્ટિથી છે. હા, પણ એ અભેદ દ્રવ્ય શું કરે તો જાણવાનું કરે. એમ કે પર્યાય જાણ્યું કરે એને આપણે દ્રવ્ય કહીએ છીએ, તો એ અભેદથી કથન છે એમ કહી શકાય. પણ ખરેખર એ ઉપયોગ ભેગા થઈ જાય. વર્તમાન ઉપયોગ ત્રિકાળીને એમ કે હું આ જ છું એટલે દ્રવ્ય થઈ જાય, અને એ દ્રવ્ય શું કરે તો કે જાણવાનું કામ કરે. જોવું છે 5 મિનિટ જઈને પાછળ જઈને જોવું છે? જાઓ 1 મિનિટ જાઉં છું, હજુ અત્યારે 40 મિનિટ છે ને, 40 મિનિટ હું જરા જો કેવું જોઈશું આવે. રાગ તો જીવ છે, જીવ નથી. બરાબર. હા હા. માણસને આંકવું પડે ને. પરમાર્થે જેમ ઘડાને અને માટીને. હજી પાછું જો થોડું આગળ જતો આગળ જવાનું. એ આત્મા નહીં. હા હા હા. થોડું આગળ સ્વરૂપ ભગવાન જ્ઞાન. એ શું કરે? એ તો જાણવા દેખવાનું કરે. બરાબર કરે. હા હા, એ ભેદથી કથન. હા. રાગ ને કરે એ આત્મા નહીં. હા હા હા. જળ ને કરે એ ચૈતન ક્યાં રહ્યો?
રાગ તો જીવ છે, જીવ નથી. બરાબર. હા હા, માણસને આંકવું પડે ને. પરમાર્થે જેમ ઘડાને અને માટીને જોયું, ઘડાને અને માટીને જો વ્યાપક ભાવનો સદભાવ હોવાથી, હા હા, માટી વ્યાપક છે અને ઘડો તેનું વ્યાપ છે. માટી કરતા છે, ઘડો તેનું કાય છે. હરિયા બહારનું કાય નથી. ઘડાને ને માટીને વ્યાપ્ય ઘડો છે ને, એ વ્યાપ છે. માટી તે વ્યાપક છે. હા હા હા, વ્યાપક ભાવનો, વ્યાપકપણાનો સદભાવ હોવાથી માટી તે કરતા છે, ઘડો તે તેનું કાય છે. વ્યાપક માટી તે કરતા છે, હા હા, ઘડો તેનું કાર્ય છે. અત્યારે એટલું સિદ્ધ કરવું છે ને, નહીતર તો ગળાની પર્યાય સટકાર ગ્રુપ એપ્રિલ મેં છે. હા હા હા, આટલી વાત બાપા. પણ અહીં સમજાવવું છે એનું પરથી ભીન પાડીને, એટલે આ રીતે કયું છે. બાકી માટી છે એ ગળાની પર્યાયને કહે, એ પર્યાયને પ્રવચન સારમાં ભાઈ લીધું છે ને, અશુદ્ધ નહીં. માટીને શુદ્ધ નહીં, માટીની જેટલી પર્યાયો થાય તે અશુદ્ધ કહેવામાં. વાહ, વ્યવહાર નહીં થયો ને એટલે. હા 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 હા, એમ દ્રવ્ય છે તે વસ્તુ તે શુદ્ધ, એના પર્યાયના ભેદો પાડવા તે અશુદ્ધ છે. હવે નિર્મળ પર્યાયના ભેદ પાડો. હા 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 હા, વ્યવહાર છે ને એ મેચક કહ્યું છે ને 16મી ગાથા. હા હા, મેચક મેલ એટલે કે રામ છે એમ કઈ નથી, પણ એ ભેદ છે એ જ મેચક મેલ છે. એમ કથન કરવાનો વ્યવહાર છે. આવે છે ને વાતમાં પ્લાસ્ટિકમાં આવે છે. હા હા હા, પરમાર્થે વ્યવહારે ભલે ઘણો કરતા કુંભાર ને ઘણો કઈ કહેવામાં આવે, પણ એ કઈ વસ્તુ નથી. પરમાર્થે હા હા, જેમ ઘડાને માટીને જો, ઘડાને માટીને જો, માટી વ્યાપક છે, ઘડો તેનું વ્યાપ્ય કાર્ય છે. માટી કરતા છે અને ઘડો તેનું કાર્ય છે. હા હા, એટલું વર્ગથી ભીન પાડવું છે. હા હા, ગંભીરતા સમય સારના એક એક શ્લોક, એક એક ટીકા વાતો કહી. આટલી બધું યાદ છે ને સલા? કુંભાર ને ઘડો બધું યાદ? હા, ના, મારે બધું નથી. બહુ હમણાંથી કશો ટચ જ નથી કર્યો, એટલે બધું અઘરું પડે છે. હવે ધીરે ધીરે વાંચીશ એટલે થોડું ખ્યાલ આવશે. ઓકે, આવતા રહેજો. બધું ભૂલાઈ ગયું છે. થોડું ઘણું આવડતું હતું, સમજ પડતી હતી, બધું ભૂલાઈ ગયું છે. ઓકે, આવતા રહેજો તમે. હા, હે કીધું ને
બોલો વ્યવહારે કહેવાય છે માટી એ ખોટું એમ કીધું કઈ વાત આવી વ્યવહારે કહેવાય જાય ઘણો કાર ને કુંભાર કરતા એ નહીં એ તો કથન માત્ર છે આ તો પરમાર્થ છે હા એ સાચી વાત છે માટી એ ઘણો કર્યો એ સત્ય છે ઘણો કુંભારે કર્યો એ વાત અસત્ય છે અને આરતી કુંભારે ઘડો કર્યો એમ કહેવું એ વ્યવહારનું વચન છે વ્યવહારનું સાચું અને માટીએ ઘડાને કર્યો એ પરમાર્થ છે એ સાચું કથન છે યાદ આવ્યું ઓકે એવા બધી ઘણા જો દાખલા આપશે ગુરુદેવ રોટલી લોટે કરી એ બરાબર છે પણ રોટલી સ્ત્રીએ કરી તાવડીએ કરી અગ્નિએ કરી અસત છે હા 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 આ શરીરના પરિણામ જે આમ થાય છે એ શરીર પરમાણુ એ ક્રિયા એ કરતા ક્રમ ખરું પણ એ પરિણામ જીવે ક્રિયા એવો વ્યવહાર કહેવામાં એ કથન જૂઠું છે હા 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 ભાષાની પર્યાય જીવ બોલે છે એમ કહેવું એ તો કથન માત્ર છે હા 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 પણ ભાષાની પર્યાય એનું કાર્ય ભાષાની વર્ગણા તેનો કરતા છે ભાષાની પર્યાય તેનું કાર્ય પરમાર્થ છે હા 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 મેં ટીકા કરી નથી હો હા 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 અમૃતચંદ્રાચાર કેમ મેં ટીકા કરી નથી હો હા 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 હું તો સાક્ષી છું હું તો જ્ઞાન સ્વરૂપમાં ગુપ્ત છું આવે છે ને ત્યાં હા 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 પ્રભુ ગુપ્ત છે તે ટીકા કરવામાં ક્યાં જાય હા 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 એમાં વ્યાપે તો કરી શકે હે જીવ એમાં વ્યાપે તો કરી શકે વ્યાપે પણ વ્યાપે નહીં પછી કરે વ્યાપક તો દ્રવ્ય છે ને વ્યાપ તો એનું પર્યાય કાર્ય છે વ્યાપકમાં બીજો વ્યાપક આવે ક્યાંથી ત્યાં હા હા પરમાર્થે જેમ ઘડાને અને માટીને આ દૃષ્ટાંતિ કેવું આપ્યું છે હે એ અમૃતચંદ્રાચાર આપ્યું છે આમ તો કમસ પરિણામ નો કમસ્તય પરિણામ ન કરી આયા જાણી તો હોય પણ ન કરી એમાં દ્રષ્ટાંત કરીને સિદ્ધ કર્યું હા 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 તેમ ઘડાને અને માટીને જ ઘટ મૃતિકાયો ઈવ છે ને ઘટ મૃતિકયો ઈવ વ્યાપક ભાવ સદભાવ કુદરત દ્રવણ કરતા સ્વતંત્ર ભાવ વ્યાપક સ્વયં વહી કહે છે તેમ ઉદ્ગળ પરિણામને ઓલું કર્મનું પરિણામ આદિ બધું કહ્યું હતું ને પૂતગળ પરિણામ રાગ આદિ ને પૂતગળ ના પરિણામ શરીર ને પૂતગળ ના પરિણામ તેમ પૂતગળ પરિણામ ને અને પૂતગળ ને વ્યાપક ભાવનો સદભાવ હોવાથી કરતા કર્મો છે હા 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 એ રાગ પૂતગળ પરિણામ અને એનો પૂતગળ કરતા છે
ત્યારે એ ના કહે કે જો ઉપાદાન આત્માથી થાય ને નિમિત્તથી થતું નથી, તમારું ખોટું પડે કે એ બીજી વાત છે બાપુ. એ વાત તો એ વાત તો સિદ્ધ રાખીને છે. જે સમયે જે પરિણામ જે દ્રવ્યના તે સમયે તે ષટકાર રૂપે પ્રણીને થાય, એ વાત સિદ્ધ રાખીને હવે ભીન પાડવાની વાત છે. સ્વભાવની દ્રષ્ટિ બતાવવી છે ને. આ તો ઓલી વાત તો કઈ કે છ દ્રવ્યનો જ્ઞેય છે તે દર્શનનો અધિકાર છે પ્રવચનસાર, છતાં તે જ્ઞેયના તે સમયના તે જ પરિણામ ક્રમબદ્ધમાં થવાના તે થાય. હા હા બરાબર. ભલે નિમિત્ત હો પણ તે સમયના તે પરિણામ થાય તે વાતને રાખીને અહીંયા એને પૂતગલ કરતા અને રાગ આદિ પરિણામ તેનું કાર્ય બતાવવું છે. સ્વભાવની દ્રષ્ટિ ત્યાં તો જ્ઞેયપણું જગતના પદાર્થો આવા છે એમ સિદ્ધ કર્યા થાય. હવે વાર્તાની ત્યારે નવું લાગશે પણ બધાને ખબર ને. એટલે કે અત્યાર સુધી તો આપણે પહેલા ના પાડતા હતા કે નિમિત્તિ કાર્ય ન થાય. હવે કહું છું કે તમે નિમિત્તિ કાર્ય થાય, તમે બાજી પટાવી દીધી, એની વાત ચાલે છે અત્યારે. અત્યાર સુધી જે ના પાડી હતી એ ના કાયમ રાખી ના કરીએ છીએ એમ કે છે. આપણે સ્વભાવની દ્રષ્ટિ કરવી છે એ માટે કે જ્ઞાન આત્મા જે જ્ઞાનમય છે તેનામાં રાગના થાય એ માટે એને પૂતગલ લાગે છે સ્વભાવની દ્રષ્ટિએ. એટલે એ રીતે થોડું કોમ્પ્લિકેટેડ છે. કોમ્પ્લિકેટેડ એટલે કે આ સ્વભાવને સિદ્ધ કરવાની વાત છે એ માટે, એની સિદ્ધિ માટે આપણે કહીએ છીએ. મંજુબેન કેવું છે? રંજનબેન છે, જ્યોતિ છે. બરાબર ઓકે બરાબર છે. હજી આપણે હમણાં ટ્રાવેલમાં છું એટલે સાંભળું છું કાલે. ઓકે યા જો હવે છે ને આપણે 10-12 મિનિટ બાકી છે. એટલે કહું તમે કેટલા મિનિટ છે આપણી? 50. 10 મિનિટ બાકી, તો 10 મિનિટ પતાવી દેવી ને? હા બતાવી દો. ઓકે બતાવી દે. પદાર્થમાં પણ વાસ્તવિક સ્વરૂપ એનું જે છે ચૈતન્યનું, એ વિજ્ઞાન ઘન છે. એ વિજ્ઞાન ઘન વ્યાપક ને વિજ્ઞાન ઘનની પર્યાય તેનું વ્યાપ કાર્ય કરવું. હા હા હા. પણ રાગ દ્વેષના પરિણામ, દયા દાનના પરિણામ, હા હા હા. અરે ભગવાનની ભક્તિના સ્તુતિના પરિણામ, હા હા હા. એ પૂતગલ પરિણામને અને પૂતગલને જ વાપરનો સ્વભાવ હોવાથી કરતા કર્મનું છે. એ પૂતગલ પરિણામ જે રાગ ભક્તિ ભગવાનની સ્તુતિનો રાગ, હા 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 હા. એ પૂતગલ પરિણામને પૂતગલ કરતા છે. પૂતગલ વ્યાપક થઈને વ્યાપ થયું છે. હા હા હા. દ્રવ્યકર્મ જડ. હા હા. શરીરનું નો કર્મ બે છે ને, બે ને પૂતગલ પરિણામ કીધા. હા હા. એ વિકાર પૂતગલ જ છે. હજી પૂતગલ ના પરિણામ આય તો ક્યાં પણ આગળ પૂતગલ કહેશે. આમાં કહેશે આગળ. હા સમજાવું? આ કહેશે જુઓ, જ્ઞાન ને પૂતગલ ને ઘટ કુંભાર ની જેમ એને પૂતગલ કહી દેશે. આ પરિણામ લીધા છે ત્યાં પછી એને પૂતગલ લીધા. હા હા હા. પૂતગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી, હા હા હા. જ્યાં રાગનો કરતા જ્યાં કીધો 62 ગાથા,
85 काय ત્યાં તો અસ્થિ કાય સિદ્ધ કરવું છે ને. તો કે છે કે રાગના પરિણામ ને દ્વેષના પરિણામ, વિકારી પરિણામ એ સ્વતંત્ર ષટકારકથી જીવની પર્યાયમાં થાય છે. કર્મ એ કરતા નહીં ને એનો દ્રવગુણ એ કરતા નહીં. એ ચર્ચા થઈ હતી ને તે દી ભરણી આજે 13મી સાલ 22 વર્ષ થયા. હા હા આકરું કામ એ વિકારી પરિણામ તેનો કરતા કર્મી નહીં ને તેનો કરતા દ્રવગુણી નહીં. અહીં કહે છે કે વિકારી પરિણામ નો કરતા પૂતગલ. એ સ્વભાવની દ્રષ્ટિ કાંઈ બતાવી છે. પરનું કરતા કર્મપણું વિકારનું છૂટીને જ્ઞાન થયું એ સ્વરૂપ જે છે તે વિજ્ઞાન ઘન છે. એનું જ્ઞાન થયું ત્યાં એના પરિણામ વિકારી એનું કાર્ય એ છે નહીં. એથી વિકારી પરિણામનું કરતાપણું પૂતગલને નાખી અને એ પૂતગલનું કાર્ય છે. સ્વતંત્રપણે પૂતગલ કરે છે એમ કે. હા 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 કારણ કરતા એને કહીએ કે સ્વતંત્રપણે કરે છે. હા 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 ત્યારે રાજ્ય દયાદાન નો થાય, વ્રતનો, ભક્તિ, ભગવાનની સ્તુતિનો. હા 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 એ રાગ પૂતગલ સ્વતંત્ર થઈને રાગના પરિણામને કરે છે. હા 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 હું જોઉં છું પલ્લવીબેન બી આવી ગયા છે. પલ્લવીબેન જોડાઈ ગયા છે. બધું યાદ આવે છે કે નહીં? બધું બધું યાદ આવે છે કે નહીં? આ બધી વસ્તુઓ વાંચ્યું છે ને? ષટકાર વાત કરી. ઓકે બસ 5 મિનિટ છે. જીવ નથી કરતો એમ બતાવવું. જીવ સ્વભાવ નથી એમ બતાવવું છે. હા 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 આવી વાત આટવી પડે માણસને. લોકો એ પછી વાદ વિવાદ ઝઘડા ઉભા કરે. બાપુ જેમ છે એમ છે ભાઈ. હા 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 અહીં તો ભગવાનની સ્તુતિ છે તે રાગ છે અને રાગ થી પૂતગલ વ્યાપક થઈ સ્વતંત્રપણે થઈને રાગ ને કરે. તો ચેતનજી આવું છે. હા હા જ્ઞાન કરી નાખે એવું છે. હા શું કીધું? પૂતગળ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી શરીરના પૂતગળોને કર્મ સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગળ પરિણામનો કરતા છે. એટલે કે કર્મ સ્વતંત્ર પોતે રાગનો કરતા છે. શરીરની પર્યાયનો પરમાણુ સ્વતંત્ર પર્યાયનો કરતા છે. હા 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 આ તો હીરા થઈને વિચારે બે તો બે ઊંચ બાપા. આ કોઈ વિદ્વતાની ચીજ નથી. આ હા 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 પૂતગલ પરિણામ સ્વતંત્ર વ્યાપક હોવાથી પૂતગલ પરિણામનો કરતા છે. એટલે કે દયાદાન વ્રતના પરિણામનો પૂતગલ સ્વતંત્ર થઈને તે પરિણામને કરે છે. હા 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 પરમાર્થ દૃષ્ટિનું તત્વ છે નહીં. હા 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 અશુદ્ધ નિશ્ચય નહીં છે પણ એનો વ્યવહાર છે.
તેથી વ્યવહારનું કરતા કર્મ છે, પરમાર્થ આત્મા નહીં. હા હા હા. અહીં તો જગતનો સાક્ષી સિદ્ધ કરવો છે ને હવે તો. જ્ઞાતા દ્રષ્ટા છે એ એના રાગના પરિણામનો એ કરતા નથી. ત્યારે એ પૂજ્યો સ્વતંત્ર થઈને દ્રવ્ય પોતે સ્વતંત્ર થઈને રાગને કર્યું નથી. દ્રવ્ય સ્વતંત્ર થઈને તો નિર્મળ પરિણામને કરે એટલો ભેદ કહેવાય એ વ્યવહાર. હા 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 હા. કે દ્રવ્ય પરિણામને નિર્મળને કરે એ ક્યાં છે? પર્યાય ને કહો. હા હા, ગજબ વાતો છે બાપા. હા હા હા. સ્વતંત્ર વ્યાપક કરતા અને પૂતગલ પરિણામથી વ્યાપક વળી એ પૂતગલ કર્મના વ્યાપક વળી રાગને દયાદાનના ભક્તિના સ્તુતિના પ્રભુના પરિણામ. હા 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 હા. એ પરિણામથી વ્યાપક વળી સ્વયં વેપાતું હોવાથી એ કર્મનું વ્યાપક વળી સ્વયં વેપાતું હોવાથી વ્યાપરૂપ તો તમારું કર્મ છે. હા 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 હા. વિશેષ કે છે પ્રમાણ વચન ગુરુદેવ. ચલો બધા આવી ગયા. ચલો પહોંચો બધા. તો બધા 9 જણા છે. 3 ને 2 5 8 8 બસ 8. બસ પડ્યા મીઠામી દુકડો ભલે બેન તમે મોડા આવેલા. કાકા મીઠા મીઠું કરે બધાને. તને વિચાર બધાને મીઠામી દુકડા મારે બાકી હતું. લેટ આવી હતી ને એટલે મીઠામી દુકડા બધાને. પ્રસમભાઈ ને સાતા છે ને માનીતા ભાભી? હા સારું છે, સાતા છે. રસમભાઈ ને કેમ છે? સારું રહેશે? સારું. અચ્છા, ના હા સારું છે. બહુ સારું, બહુ સરસ, હિન્દુબેન એને ઘણું સરસ છે. હિન્દુબેન બીજે તમે કેમેરો નીચે કરો. તમારું મોઢું નથી દેખાતું. હિન્દુબેન મંજુબેન નું કઈ દેખાય? મંજુબેન નું સીલિંગ દેખાય છે. જો તમારું સીલિંગ દેખાય છે. નીચે કરો કેમેરો. અચ્છા, કેમેરો નીચે કરો. નીચે ખુરશીમાં ટેકો દીધો ને એટલે. હા પણ તો કેમેરો નીચે કરો ને. હા કરું છું. જીત પંચોલી જતા રહ્યા. ઓકે ચલો હવે નેક્સ્ટ આજે કયો વાર થયો? ના હું બુધવાર. પાછી sorry, મારે ગુરુવાર. થોડીક વાર આજે જવું ગુરુવાર. પડ્યું. એક કોઈ દોર ઉપર આવી ગયું તો મારે થોડીક વાર જવું પડ્યું. આઈ એમ બેક નાઉ. ઓકે ઓકે તો ચલો બધા મજામાં ને બધા સારું થયું. પલ્લવીબેન, મજા. પલ્લવીબેન બહુ રોકાયા. હા 4 મહિના. યાર, એટલું તો થાય. બરાબર, બસ દાદી બની ગયા એટલે પછી કામ કરવું પડે. બરાબર, બહુ સરસ, બહુ સરસ. ત્યાં વધારે હા, વધારે જરા દોડધામ વધારે રહે. અહીંયા જેટલું બાયો ન મળે. પ્રશ્ન કરી દીધું પારણું કરી દીધું પ્રશ્ન હા કાકા કાલે પારણું કર્યું ને. અચ્છા ઓકે અચ્છા, તો તાકાત રહેલી બરાબર 10 દિવસ સુધી? એકદમ હા 10 દિવસ બી રહી. હવે બી સરસ છે. ખાઈને ખુશ. ઓફિસમાં બહુ સારું કહેવાય. ઓફિસમાં જતો હતો? સારું. અચ્છા, આમ પર હા જતો? બધા દિવસ ગયો. હા બધા દિવસ ગયો. હા હા. અને હા, સવારે ઘણું સવારે અભિષેક પૂજામાં આવતો અને સાંજે પ્રતિક્રમણમાં આવતો ઓહો, બહુ કે અને ઓફિસ બી જતો. હા, સારું કહેવાય. અને અભિષેક પૂજા બી બધી આખી ઉભા જ કરે. ઓહો, હા બરાબર, એટલે સારું હા સ્ટેમિના એટલે સારું બધું કહેવાય. સારી હતી એટલે કરી શકે પછી. હા, નહીતર આપણે બધાને કહીને માથું દુખે આ થાય કંઈક તો થાય પાછું. હા હા પણ ના એને થોડી હિંમત ઘણી હિંમત કરી કહેવાય. હા મનોબળ ના મનોબળ સારું. અદભુત. બરાબર, બરાબર.
મેં એકટાણું કરેલું છેલ્લે. એમ બહુ સારું પણ કઈક તો કર્યું ને. This is only time. ડોલી વધારે નહીં કરવાનું એમ કહે છે. અંકલ મને સલાહ આપે છે કે need to sleep more. મારે સુવાનું વધારે ઉમેરવાનું છે, મારું સુમેરવાનો ટાઈમ અને આ ખાવા ટાઈમમાં. એટલે હવે no more એકટાણું. ડોલીએ 10 કર્યા હતા. રજનીભાઈ મેં પણ એક જ એકટાણું કર્યું હતું, ધૂપ 10મી નું બસ. એ આખો ના પાડે no more. મારથી તો ઈ ના થયું, એકાશણય નહોતો. અમે લોકોએ પરિવાર 8 કર્યા હતા મેં પણ. અચ્છા એમ હા. અચ્છા હા, સારું કહેવાય. મેં અને દીપકે બંને 8 એકાસના કરેલા. એટલે અમે તો પેલા કર્યા હતા ને સ્થાનકવાસી વાળા, એટલે અમારે વહેલા પતી હા. ગયા. હા, હા. એ અચ્છા વખતે 8 એકાસના કર્યા હતા. બરાબર. વિકાસ હમ. હા, બરાબર સારું. કઈક જે કઈ થતું હોય એ કરે. બરાબર છે. પ્રાચીએ પહેલો છેલ્લો ઉપવાસ કર્યો, પછી કંઈક 2-3 એકાસના વચ્ચે વચ્ચે કર્યા, એવું કર્યું હતું. એમ હા પ્રાચીએ સાચી. પ્રાચી અને અનુજકુમારે બંને પહેલો છેલ્લો ઉપવાસ કરેલો. હા હા બરાબર. સરલા કાકી મજામાં કાકા? આમ સારું છે. એટલે જ્યાં સુધી ખાય ને બરાબર એટલું સારું. હમ. જ્યાં સુધી એનું ખોરાક બરાબર લે એ લે છે. હા, લે છે. હા આમ તો લિક્વિડ જ ને. હા લિક્વિડ. લિક્વિડ વધારે કે સોલિડ જાય? ના ના બધું બ્લેન્ડર અચ્છા બધું બ્લેન્ડરમાં. હા બરાબર. એ ભાત બી બ્લેન્ડરમાં અને દાળ ભાત બી બ્લેન્ડરમાં અને બધું બ્લેન્ડરમાં. હા હા ખીચડી બરાબર મગ બધું બ્લેન્ડરમાં. પછી બરાબર. અચ્છા બોટલથી બોટલ અંદર બરાબર. હા. હા બરાબર છે. એટલે લે છે અત્યારે. સવારનું બ્રેકફાસ્ટ લઈ લો. સવારે બ્રેકફાસ્ટમાં રાબ અને મિલ્ક શેક એટલે બનાનાનું શેક. હા. બરાબર. એ અમારું રેગ્યુલર એમાં રોટલી દાળ ભાત શાક ભેગા કરીને. ચમચી થી આપો. ના 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 બોટલમાં એને બ્લેન્ડ કરવા અચ્છા બ્લેન્ડ કરી હા હા પ્રવાહી હા થાય પ્રવાહી હા નાખવાનું બોટલમાં મોંમાં હા નાખવાનું હા એટલે પછી બરાબર. અચ્છા એ લઈને ઉતારે પોતાનું મળે. હા આમ ઉતારે પોતે હા પોતે ગળામાંથી. ધ્યાન રાખવું પડે કે ઉતારે છે એટલે આવું એક સાથે બધું હા ધીમે ધીમે. ઉતારે બરાબર. પછી આપણે બીજું આપવાનું એમ એટલે માણસ રાખે જ ને હા હા બરાબર. એ ભાઈ એને ફાવી હા, સારું એટલી કહેવાય. કન્ટિન્યુઅસલી ધ્યાન રાખવાનું. બરાબર છે. શક્તિ રે થોડું જાય તો સારું. હા ના એટલે સારું એટલે હજી સુધી બેઠું છે કારણ કે એમ એક ઠેકાણે બેઠા રહો. She is in bed only. હા હા બેડથી બહાર નહીં આવે. અચ્છા આવતી હતી હવે નહીં આવે. ઓકે ઓકે અંકુર આવે છે કાલે. ઓકે ઓકે જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર. ચલો બધાને જય જીનેન્દ્ર. એવડું ભલે ભૂલી ગયા જીનવાણી સ્તુતિ. જીનવાણી સ્તુતિ અને પોઝ કરવાનું ભૂલી ગયા આપણે. હા રેકોર્ડિંગ ચાલુ. હા. જીનવાણી સ્તુતિ લઈ લો. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मंगलिका उपकारी है तिनको स्वरूप जान राग से भरी जो भक्ति काहे को नमाई स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काजो सब आज गई कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहता है जे मंगल कल्याण सुख ऐसो हम चाहता है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है
इसके लिए जिनवाणी मात को वंदना सत बार है, वंदना सत बार है। અનેકાંત મારી નિત્ય બોધિની શ્રી જીણવાણી માતનો જય હો. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. બધાને જય જિનેન્દ્ર.